વિક્રમ બળિયા જે નરા એને સદા પ્રભુની સહાય વણ ચૂંટાયો કેહરી જુઓ વનરાજા કહેવાય. લેબલ નો મારવું પડે, ઓળખાણ ન દેવી પડે. તમારી જે ચાલ છે અને એની હારે બધું આવી ગયું. હમણાં વાત થઈ ને બધું આવી ગયું. અમીરાજ ખમીરાજ જોગીદાસ કુમારની ઘોડીનું વાઘ ચાલી લીધી. હા જોગીદાસ, અરે મોક 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 માર 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 એમ કરીને ભાલાની બુડી મારી. વાઘ મૂકી નહીં યુવતીએ, એના વર્ણન ગણાય છે, પણ યુવતીએ ઘોડાની વાઘ મૂકી નહીં. જોગીદાસ ખુમાને કીધું, એ બેન, એ બાપા, એ દીકરી, હું તારે હું દુઃખ હોય મને કે, પણ ઘોડાની વાઘ મૂકી દે. અરે હે બેન ન કે, બાપા ન કે, જોગીદાસ મને દીકરી ન કે શું છે કે હું તને મનોમન વરી ચૂકીશું. અરે ભાલાની બીજી બુડી મારી. અરે તું તો મારી કમરી બાઈ કેવા, તું તો મારી દીકરી કેવા. જેના નાડી ધોયે આડા ભાંગી જાતા હોય હાદુળ ખુમાણ, પલંગને પોહાય નહીં, સીધું હાલવું સાર, વ્યવહારે તારો વટ ધ્રુજાવે ગુજરિયા ધણી. ઈ આખી પરંપરામાં હાદુળ ખુમાણ, હાદલ પીર, જેની નાડી ધોયા આડા ભાંગી જાય. આડા ભાંગે એ ભૂલો ભયમો ગઢ ભીમોરા ધણીન હિરણ ગઢ જોયો, તારી નિરખી ખાંભી નાજિયા મારો રુદિયો બહુ રોયો. આ પાલરોવા પાલિયાને હું આ બધા સુરવીરોના અનુભવથી આ છે. હા એવા રૂડા નગારા વાગે ને નોબત ગડગડ ગાજે માણારા. એવા ડોલરિયા વાર રાજે પાધર રોજી છોડી ડાયરામાં અમુક તો અમારા વગાડવા સંગીતકારો નથી આવતા. આ તો ઘડાઈ ગયા. જાડી જાનું રે જોઈને, મોટી જાન આવે ને, નાની હોય કે મોટી હોય, જેની ઘરે જેને આંગણે જાન આવી હોય ને, એ ગમે એવો માણા હોય પણ થોડોક તો ધ્રુજી જાય કે કાંઈ કચાસ તો નહીં રહે ને. હાલો ખાઈ લ્યો, હાલો જમી લ્યો, હાલો જમી લ્યો, ફરી તો થવા દો. હાલો એમાં એમાં સીધું નો જાડી જાનું રે જોઈને, જાડી જાનું રે જોઈને વાલા હોગા ધ્રુજા માણારા. એમાં કઈ થોડું એવું હોય, મોહનથાળ આવો હતો, ડાળ થોડી ખારી છે, ખેતરી શાક મોળું ઓછું નો. અમે ભૂંડા નહીં લગાડી તમે, તમે ધ્રુજો માં, ધ્રુજો માં, તમે ધ્રુજો માં. એટલા માટે તો વેવાય ને, વેવાય છે ને, વરરાજાનો બાપ છે ને, એમના ફૂઈને એના સાસુને મળવા જાય ને
એને મામેરું આપે છેલ્લે કે બાપા કાંઈ ચિંતા ન કરતા, બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી, બહુ મજા આવી. ઈ આ વસ્તુ છે. તમે ધ્રુજો માં, ધ્રુજો માં, સગવડ સાથે લાવ્યા માણા રાજ, સગવડ સાથે. અરે દાદન હુંધી ધીહડી બહુ કરી તે ભાઈ, ચલાવડા વીણની ચૂંદડી તે ઓઢી મોંઘી આય. અમારે વડિયાની બાજુમાં ઢોળવા છે. કવિરાજને કેટલા એને હાંચવાય છે ત્યારે દુહો કીધો. ખાંડ ચોખા અને ભાતલા દાઢાઈ વચ દળવા, મન હાલે મળવા હો તો દાદલ વાળે ઢોળવે હો. બ્રજ દેશા ચંદન બના, મેરુ પહાડા મોડ, ગરુડ ખગાન લંકા ગઢા હો તો રાજગુલા રાઠોડ. કોણ ઈ રાઠોડ? જેને કરણીજી પ્રસન્ન થયા. રાજનીતિમાં તો બધું થાય. બીકાજી અને જોધાજીને વાંધો પડી ગયો બાપ દીકરાને, અને કરણીજી પાસે ગયા. કારણ કે કરણીજી પાસે તો એની 4 પેઢીઓ એને પગે લાગવા જતી હતી. અને છેલ્લે બિકાનેર વસાયું માય. એના ગંગાસિંહજી આ મંદિર સંગેમરમરનું જે બનાવ્યું છે, હાવજ પાંજરામાં અંગ્રેજે નાખી દીધો તો, અને ગંગાસિંહે કરણીનું નામ લઈને હાવજને ચીરી નાખેલો. અને પૃથ્વીસિંહ ઈ રાઠોડ ને બચુ બાપુ વાત કરતા, मैं शैर हूं, तुम शैर हो, मैं नहीं, मेरी सारी बिरादरी शैर है, मेरी सारी कौम शैर. तने ધ્રુજો માં, સગવડ સાથે લાવ્યા માણા રાજ, સગવડ સાથે પણ આ તો એમ પણ ફટાણા હોતી આવે ને એમાં તો કેજી માળીએ થી મીની રાણી ઉતરા. માંડવામાં ફટાણા દેવાય છે. માળીએ થી મીની રાણી ઉતરા, પછી નામ આપે. એમાં તો નામ સહન કરવું પડે, એમાં ન હાલે આવું કેમ કીધું. કેજી માળીએ થી મીની રાણી ઉતરા, મીંદડીને કિયો વેવાય વાધી. હવે નામ કોનું લેવું આપણે નક્કી કરી લેવું. બધા એમનું હાલે. પછી આમાં વારો આવે એમ તમે ખો આપી દો એમ નો હાલે, તો પછી સીધું તમને આવશે. હા કે અમારે ત્યાં અમારે બધા મામા જ છે, અમારે મોહાળ જ છે. હે ગુંદિયાવડા હકુ મામા, પછી તમારે સાંભળવું પડશે. તો પછી ઉદયભાઈ નામ આવી જવા આમાં. એટલે કોઈનું નામ લેવડાવતા નહીં, આપણે મનમાં મમ કહી લેવું. કેજી માળીએ થી મીની રાણી